તો 5 રાજ્યોના ચૂંટણી જંગના પરિણામો જાહેર થઈ રહ્યા છે। સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી। 2 કલાક વીતી ચૂક્યા છે, ત્યારે અપડેટ સામે આવી રહ્યું છે, તેના પર નજર કરીએ। જે મહત્વના સમાચાર, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। 5 રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી। પહેલો 1 કલાક બેલેટ પેપરની મતગણતરી ચાલી અને હવે ઈવીએમ ખુલ્યા છે। મતગણતરીને 2 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। શરૂઆતી ટ્રેન્ડ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ, પુડુચેરીનો જે શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર, ભાજપના ફાળે 137, ટીએમસીને 106 બેઠકો મળતી જોવા મળી રહી છે, એટલે કે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે। રૂઝાનમાં ભાજપ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તો બંગાળમાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। જે રીતે પ્રચાર પ્રસાર થયો, ભાજપે પણ એડી ચોટીનું જોર લગાવ્યું તો ટીએમસીએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે। અસમની વાત કરવામાં આવે, અસમને ભાજપને 90, કોંગ્રેસના ફાળે 26 બેઠકો જતી જોવા મળી રહી છે। કેરળમાં એલડીએફને 50, યુડીએફને 85 બેઠકો મળતી જોવા મળી રહી છે। આગળ ચાલી રહ્યા છે યુડીએફ। આ વખતે ત્યાં સત્તા પરિવર્તન કરાવશે તેવું લાગી રહ્યું છે। પુડુચેરીમાં ભાજપને 22, કોંગ્રેસના ફાળે 6 બેઠકો જતી જોવા મળી રહી છે। તો તામિલનાડુ ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટીનું જોરદાર પ્રદર્શન આ વખતે જોવા મળી રહ્યું છે। પહેલી વખત તેઓ ઉભા રહ્યા છે। 2024માં તેમણે પાર્ટી બનાવી અને ત્યાર પછીનું આ પ્રદર્શન ખૂબ જ સારું લાગી રહ્યું છે। ઘણો સારો દેખાવ થઈ રહ્યો છે। સત્તાધારી પક્ષ ડીએમકે 3જા નંબરે ધકેલાયું છે। જે શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તામિલનાડુમાં, અભિનેતા વિજય થલપતિની પાર્ટી જે છે ટીવીકે તે આગળ ચાલતી જોવા મળી રહી છે। આસામમાં ભાજપને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે। ટ્રેન્ડમાં ભાજપ 91 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તો 2 કલાક વીતી ચૂક્યા છે મતગણતરીને શરૂ થઈ, ત્યારે તામિલનાડુમાં મતગણતરીમાં અભિનેતા વિજયની સુનામી જોવા મળી રહી છે। એક્સ ફેક્ટર તરીકે તેમની પાર્ટી ઉભરી રહી છે। યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખતના જે મતદારો છે તેમણે ભરપૂર મતો આપ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે આ રૂઝાનો સામે આવી રહ્યા છે તેના પરથી ડીએમકે, એઆઈડીએમકે ને સીધો પડકાર ટીવીકે પાર્ટી, જે નવી પાર્ટી છે 2024માં જ તે શરૂ થઈ અને તે તેને ટક્કર આપતી જોવા મળી રહી છે। તો જે રીતે 5 રાજ્યોના પરિણામો જાહેર થઈ રહ્યા છે, 2 કલાક જેટલો સમય વીતી ગયો છે અને તેની ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી છે મુકેશભાઈ પંચાલ અને આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક ઉદયભાઈ પટેલ। ઉદયભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે શરૂઆતી ટ્રેન્ડ છે 10 વાગી ગયા છે અને 2 કલાક જેટલો સમય વીતી ગયો છે, શું લાગી રહ્યું છે 5 રાજ્યોને જોતા? પછી એક રાજ્યની વાત કરીશું। देखिए, मैं बताऊं कि वेस्ट बंगाल में भारी उलटफेर देखने को मिल रहा है। बीजेपी जो पिछली बार 77 सीटों पे थी वो ऑलमोस्ट डबल हो गई है। तो ये काफ़ी अनप्रेसिडेंटेड इलेक्शन रहा पश्चिम बंगाल में, और बंगाल में बीजेपी काफ़ी आगे है और ममता बनर्जी की टीएमसी को काफ़ी ज़्यादा टक्कर देती जा रही है। उधर तमिलनाडु में देखें तो टीवी के जो फैक्टर है वो एक्स फैक्टर साबित हुआ है। 2 साल की पार्टी को 87 सीटें दिखती, रुझान में दिखती मिल रही है। वहीं डीएम के जो सत्ताधारी दल था वो काफ़ी पीछे चला गया है और उनके मुख्यमंत्री खुद पीछे चल रहे हैं, ये बड़ी बात है। केरल में जो एक्सपेक्टेड था उसके अनुसार वहाँ रिजल्ट आ रहे हैं। कांग्रेस को वहाँ पे अच्छा प्रदर्शन करती दिख रही है। पुदुचेरी में जाहिर सी बात है कि एनडीए आगे चल रहा है, और जबकि असम में लगातार बीजेपी जो है वो तीसरी बार सरकार बनाने जा रही है, वो हैट्रिक लगाने जा रही है। तो कुल मिला के कह सकते हैं कि बीजेपी को अच्छी एज मिली है और बंगाल में पहली बार वो अपना सरकार बनाने की ओर अग्रसर है। जी मुकेशभाई, જે રીતે કેરળની વાત કરીએ તો કેરળમાં જ કોંગ્રેસ માટે સારા સમાચાર જોવા મળતા દેખાઈ રહ્યા છે। જે રીતે યુડીએમકેનું પરફોર્મન્સ સામે આવી રહ્યું છે, સોરી યુડીએમકે નહીં, યુડીએફનું। ખૂબ સારી બાબત છે, પણ મૂળ વાત મારી એવી કે અમારી જે લડાઈ છે ને એ અસ્મિતા બચાવવાની લડાઈ છે, બંધારણ બચાવવાની લડાઈ છે। આજની પરિસ્થિતિ એવી છે અને દરેક જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે બંધારણને તોડી મરોડી અને દરેક રાજ્યોમાં એ લોકો કામ કરી રહ્યા છે અને કોમ વચ્ચે ઝઘડાવાના જે એમને પ્રયત્નો છે એમાં એ ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છે। બીજી વસ્તુ એવી છે કે
યુડીએફ છે એને હું એવું ચોક્કસ માનું છું કે જે રીતે આ આગળ આવી રહ્યા છે 100% વિકાસ એમાં દેખાશે. કારણ કે આ લોકો જે રીતે પ્રચાર કરે છે, જે રીતે આપણા પ્રધાનમંત્રી, આપણા દેશના ગૃહમંત્રી કે બીજા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એવી વાત કરે દરેક રાજ્યમાં કે દિલ્હીમાં જેની સરકાર હોય એને તમે મત આપો તો જ તમારા રાજ્યનો વિકાસ થાય. અને હવે તો ટ્રિપલ એન્જિન ઉપર આવી ગયા છે, એક ડબલ એન્જિનની બદલે ટ્રિપલ એન્જિન. અને એનું કોંગ્રેસ તો તમે એક પણ એન્જિન પર નથી. કોંગ્રેસ તો એક પણ એન્જિન પર નથી. ના એ જો હું રાજ્યની પ્રજાની વાત કરું છું, કોંગ્રેસની વાત નથી કરતો. કોંગ્રેસ નથી એ તો સ્વીકારેલી વસ્તુ છે. અને હું તો પહેલેથી કહું છું, હંમેશા મતદારો જે જનાદેશ આપે એ જ માથે ચડાવવો રહ્યો. પછી એ તમે જીત હોય, હાર હોય કે ના હોય, પણ એમાં તો કોઈ સવાલ નથી. પણ મૂળ આપણે પ્રજામાં છીએ, ભલે આપણે હારીએ. હું એમ કહું છું કે ધારો કે આ ગુજરાતમાં હાર થઈ, 6-7% વોટ શેર વધ્યો, પણ જે સીટોમાં ભારતીય જનતા પાર્ટી જીતી એ સીટોમાં કોંગ્રેસના વોટર્સ તો છે જ ને. તો એના માટે કામ તો કરવાનું ને, એના માટે વાત તો કરવાની ને, એના માટે લડવું તો કરવું ને. તો દરેક રાજ્યમાં એ પરિસ્થિતિ છે. તો એના માટે કોંગ્રેસ પક્ષ વાત તો કરી જ શકે ને. પણ મૂળ આ લોકોની જે ટ્વિસ્ટ કરવાની મતદારોને જે સ્ટાઇલ છે, જે પ્રચારની કામગીરી, ગુજરાતમાં તમે જોયું કે કામની કોઈ વાત નથી કરતું, માત્ર રામની જ વાત કરે છે. તો રામ તો વિશ્વના છે, તમે પૂજો છો, અમે પૂજીએ છીએ, કેટલાક બીજા સમાજના લોકોએ પૂજે છે. જે લોકો તમે જુઓ કે મુસ્લિમ લોકોએ રામને પૂજે છે. તો એ જે એક ભેદભાવની નીતિ છે ને એમાં ક્યાંક ને ક્યાંક સફળ થાય છે, ડરાવવામાં, ધમકાવવામાં કે જો એમ કે ભારતીય જનતા પાર્ટી નહીં આવે તો તમારી પરિસ્થિતિ આવી થશે. એટલે આ જે એમનો દુષ્પ્રચાર છે. તમને શું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં પણ એ જ ફેક્ટર કામ કરી રહ્યું છે? પશ્ચિમ બંગાળમાં એ ફેક્ટર કરતાં પશ્ચિમ બંગાળમાં એ લોકોએ જો ધાર્મિક ફેક્ટર તો આખા દેશમાં એ લોકો ચલાવે છે, એમાં કોઈ સવાલ નથી. ક્યાંક સફળ થાય છે, ક્યાંક નહીં. પણ હું તો ગુજરાતની વાત કરતો હતો, પણ પશ્ચિમ બંગાળની તમને વાત કરું તો પશ્ચિમ બંગાળની અંદર શું એવો વિકાસ નથી કે જે એમ કે ભારતીય જનતા પાર્ટી આવે તો વિકાસ થાય. આજે મમતા બેનર્જી કેટલાય વર્ષોથી છે, અમે તો એમની સાથે હાલ ત્યાં છીએ નહીં, છતાં પણ કહું છું કે તમે નારી વંદનાની વાત કરો, નારી સશક્તિકરણની વાત કરો, અને એકલી એક લેડીઝ જે ઝઝુમી રહી છે અને એને જે રીતે પોતાની કેન્દ્રમાં સરકાર હોય અને એ લોકો જે હેરાન કરી રહ્યા છે એક મહિલાને, એ આખો દેશ જોવે છે. અને હજી તો હું માનું છું કે આ વલણ છે, ભલે આગળ પાછળ દેખાય, પણ ટક્કર એની રહેવી. હજી મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી નહીં શકે એવું મને દેખાય છે. પછી તો મતદારોનો જે જનાદેશ હોય એ થોડું માથે ચડાવવો પડે. પણ હું એમ કહું છું કે કેન્દ્રમાં સરકાર હોય અને નીચે ટીએમસીની સરકાર હોય તો શું રાજ્યનો વિકાસ ન થઈ શકે? એવું કંઈ જોયું છે? પહેલાં તો એવું ક્યાંય નહોતું. આઝાદી પછી જે આખી જે રણનીતિ ચાલી એમાં સર્વાંગી વિકાસ જ હોય. નીચે બીજી સરકાર હોય, તમારી ઉપર હોય, જે ગ્રાન્ટ ફાળવવાની, જે કામ કરવાના હોય એ કરવાના જ હોય. પણ દરેક જગ્યાએ ભેદભાવવાળી નીતિ એમની તમે જોયું કે આપણે આંધ્રમાં જે એમની જોડે ટેકો આપે ચંદ્રબાબુ નાયડુએ તો 15,000 કરોડ એ આપી દેવાના, અને સામે ગુજરાતને 13,000 કરોડનું નુકસાન કર્યું. જે ગ્રાન્ટ આપણે આપવાની હતી એમાં 13,000 કરોડ ઓછા આવ્યા. સામે એમણે ત્યાં એટલા માટે કે એમને ત્યાં ટેકો આપ્યો, એમની સરકાર બચાવી છે એટલે એમને 15,000 કરોડ આપી દીધા. કહેવાનો મતલબ એવું છે, આ મતલક્ષી, સત્તાલક્ષી આ રાજકારણ કરી રહ્યા છે અને પોતાની સત્તા ટકાઈ રાખવા માટે દેશના ટેક્સના પૈસાનો ગમે તે રીતે દુર્વ્યય કરી અને સત્તા ઉપર ટકી રહેવા માગે છે. જી ઉદયભાઈ, આપને પૂછવા માંગીશ કે કેરળની જ આપણે વાત કરીએ. કેરળમની હાલમાં ત્યાં સીએમ પાછળ ચાલી રહ્યા છે અને મતગણતરી શરૂ નથી થઈ તે પહેલાં જ જે સીએમ છે ત્યાંના તેમણે પોતાના બાયોમાંથી સીએમ લખેલું હટાવી કાઢ્યું હતું. એટલે શું લાગી રહ્યું છે કે પહેલેથી જ ત્યાં હાર માની લીધી? देखिए केरल में जो स्थिति थी वो पहले से था कि कांग्रेस को एज है वहाँ पे, क्योंकि लगातार 2 टर्म से पिनरी विजन की सरकार चल रही थी, एलडीएफ आगे चल रहा था, एलडीएफ की सरकार थी. वहाँ पहली बार ऐसा हुआ कि कोई सरकार हर एक टर्म पे 5 साल पे वहाँ पे सरकारें चेंज हो जाती है. पिछली बार नहीं हो सका. पिछली बार एलडीएफ लगातार सत्ता में आई, जो कांग्रेस के लिए बहुत आघातजनक था. इस बार कांग्रेस का ऑर्गेनाइजेशन वहाँ पे काफ़ी मजबूत दिखा और वो लगातार आगे चल रहे थे, और इस तरह से कांग्रेस को वहाँ पे फ़ायदा हुआ. वहाँ पे जो उनके नेता हैं, वेणुगोपाल कहें या जो भी बड़े बड़े नेता हैं, उन्होंने अच्छी रणनीति अपनाई और केरल में उसके कारण यूडीएफ को काफ़ी ज़्यादा एज मिल रहा है. आप देखें अगर टीवी स्क्रीन पे तो
बहुमत के नजदीक दिखते जा रहे हैं वो लोग केरल में। મુકેશભાઈ, શું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે કોંગ્રેસની 3 અત્યારે તો જોવા મળી રહી છે, સીટો મળશે ખરી? ભલે ટક્કર ભલે ટીએમસી અને બીજેપીની હોય. હા, 100% તમારી વાત સાચી છે કે અમે લોકો ત્યાં આગળ સાથે નથી લડ્યા, બરાબર છે, અને ખૂબ ઓછી સીટો ઉપર લડ્યા છીએ. એટલે એ જે સીટ આવે એ અમારે માથે જ ચડાવવાની છે. એટલે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની કંઈ વાત કરવી એ કંઈ મારા માટે યોગ્ય નથી, અને જે કંઈ સીટો આવશે એ બધું સંગઠન જ થવાનું છે. પણ મૂળ હું પશ્ચિમ બંગાળની વાતમાં એક જ વાત કરું છું. હું કલકત્તાએ ગયેલો છું, પશ્ચિમ બંગાળે ગયેલો છું, કે ત્યાં કોઈ એવો વિકાસ નથી, એવી કોઈ બાબત નથી. હા, આપણા કરતાં વસ્તી ખૂબ વધારે છે, અને એ લોકો પ્રચાર એવો કરે કે બાંગ્લાદેશના લોકો ત્યાં આવી ગયા છે, એટલા માટે અમારે ત્યાં આગળ સાફ સફાઈઓ કરવો છે. સાફ સફાઈઓ તો તમે સરના નામે કર્યો છે એ ગુજરાતમાં બેન અમે જોયો. સારી સારી સોસાયટીઓની અંદર તમે સ્લીપ લઈને આવે, તમે 4 સ્લીપ, તમે 2 બેન 2 ભાઈ અને મમ્મી આવે 5 જણા, 5 સ્લીપો લઈને, અને એ સ્લીપોની અંદર જો મત કે અંદર નામ નથી, 2 જ નામ છે. આ પરિસ્થિતિ છે. તો પશ્ચિમ બંગાળમાં આ લોકોએ શું નહીં કર્યું હોય? નો ડાઉટ ત્યાંની સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ. સરકાર છે તો લાગી રહ્યું છે કે ભાજપને એટલું કંઈ કરવા મળ્યું હશે. જો ભાજપે પેરામિલિટરી ફોર્સ ત્યાં ગોઠવી, એમની સામ દામ દંડ ભેદની નીતિથી ખૂબ પણ જે મોટી રીતનો કામગીરી કરી. માહોલ હતો ત્યાં, એ જોતા શું લાગી રહ્યું છે કે આની જરૂર નહોતી? જો જરૂર હતી એટલે કે ભાજપની જ સરકાર હોય તો જ આ વસ્તુ શક્ય બને. આપણે દરેક નીચે સરકાર હોય એને ઉપરની સરકાર ગાઈડ બી કરી શકે છે. સરકાર ભલે બીજી હોય પણ ગાઈડ બી કરી શકે છે, સારી રીતે રાજ પણ કરી શકાય. પણ આ લોકોની નીતિ જ એક છે કે અમે સરકારમાં હોવા જોઈએ, અમે સત્તામાં હોવા જોઈએ, તો જ વિકાસ છે. એને જ વિકાસ કહેવાય. જેનું આપણે ઉદાહરણ ગુજરાત જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર આ જે પાયાના પ્રશ્નો, બ્રિજના પ્રશ્નો, રોડના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, દરેક ઠેરના ઠેર છે, શિક્ષણના પ્રશ્નો, અને છતાંય તમે જો રિઝલ્ટ કેવું આવ્યું, 90% ભાજપ જીતે છે. તો મને મતદારોને ખ્યાલ નથી આવતો કે આ એક જ વાત ઉપર સરકાર ગુજરાતમાં તો બને છે કે તમને જો ભાજપને નહીં લાવ્યા તો તમને મુસલમાન મારી નાખશે. આ એક જ વાત ઉપર આપણી ગુજરાતમાં સરકાર બને છે, અને એને એ જ આપનો એજન્ડા આખા દેશમાં લઈ જવાની. પણ પશ્ચિમ બંગાળની જે પબ્લિક છે એ શું લાગી રહ્યું છે તમને કે આવા મુદ્દા ઉપર વોટ આપી દેશે? ના ના, પશ્ચિમ બંગાળની મેં વાત નથી કરી, મેં ગુજરાતની વાત કરી છે. આ એજન્ડા આખા દેશમાં લઈ જવા માગે છે, મેં એવું કહ્યું. પણ પશ્ચિમ બંગાળની અંદર હું માનું છું કે ત્યાં કદાચ મુસલમાનની વસ્તી વધારે પણ હશે, બરાબર છે, પણ ત્યાં જે છે ને એ સામદામ દંડ ભેદ અને સરનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે, અને દુષ્પ્રચાર ખૂબ જ કે ભાઈ બાંગ્લાદેશીઓ ત્યાં બધા આવીને વસ્યા છે. હવે તમે સમજો કે જે રાજ્યને કનેક્ટેડ, આપણે ધારો કે આપણા ગુજરાતની અંદર રાજસ્થાન, પંજાબ, દિલ્હી, દરેક જગ્યાએથી, મધ્યપ્રદેશ, બધેથી આવીને બધા વસે છે, બરાબર. નો ડાઉટ રાજ્ય બીજા દેશમાંથી ના આવવા જોઈએ ઘૂસણખોરો, એવું માનું છું, પણ કનેક્ટેડલી હોય ને એટલે ક્યાંક ને ક્યાંક એકબીજાથી સંપર્કમાં હોય. તમે કલકત્તામાં જાઓ તો તમને ક્યાંક એવો વિસ્તાર જોવા મળે કે ચાઇના જોવા મળે તમને. તો આપણે એમ કે બધા ચાઇનાવાળા ત્યાં આવી ગયા. ભાઈ તમારી એ સરકાર છે, અને હું તો કહું છું બોર્ડર ઉપર તો કંઈ મમતા બેનર્જીનું રાજ છે નહીં. તમારા દેશમાં તો તમારી સરકાર છે 11 વર્ષથી. તમે શું કરો છો? બોર્ડરની અંદરથી ઘણું બધું થઈ ગયું છે, એ આપણે જોયેલું છે. તો એ ધ્યાન નથી રાખવું, પણ રાજ્યોની સરકાર નીચે બધી આપણી આવી જાય એટલે દેશનો વિકાસ થઈ જાય. આ એક માનસિકતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને ઘર કરી ગઈ છે, અને આ જે છે ને સરમુખત્યારશાહી દેશ માટે ગંભીર નુકસાન નોતરી શકે છે. ઉદયભાઈ, આપને શું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં હાલમાં કયું ફેક્ટર કામ કરી રહ્યું છે, અને શું આ ટ્રેન્ડ બદલાઈ શકે છે ખરો જે હાલમાં ચાલી રહ્યો છે? देखिए, मुझे लगता है कि बीजेपी ने काफ़ी कुछ झोंका है बंगाल के चुनाव में, और मैं अभी आंकड़ों देख रहा था कि बीजेपी को जो 2016 में 3 सीटें मिली थी, और उस समय उसका वोटिंग परसेंटेज जो शेयर था, वोट शेयर, वो 10% था. उसके अगले विधानसभा चुनाव में 2021 में पार्टी को 77 सीटें मिली, और वो जो वोट शेयर था वो बढ़कर 38% हो गया. अब ये दुगने पे आ गई है, और हमें ये वोट शेयर देखना पड़ेगा बीजेपी कितना है. लेकिन ये अनप्रेसिडेंटेड है कि किसी एक दल के लिए, बीजेपी के लिए, जो कहीं भी पिक्चर में नहीं थी 2016 तक. आप शुरू में देखें, हम इतिहास देखते हैं तो शुरू में शुरुआती 20 सालों में कांग्रेस का एक छत्र राज था बंगाल पे,
उसके बाद पूरा लाल परचम फहरा है। वहाँ पे कम्युनिस्ट पार्टी की सरकार, गठबंधन की सरकार हुई। 2011 में ममता बनर्जी ने उस बंगाल को जो कम्युनिस्ट की सरकार थी उसे उखाड़ फेंका। अब ये 15 साल बाद बीजेपी एनरूट्स कर रही है बंगाल में, तो ये बीजेपी के लिए बहुत अच्छी खबर है, क्योंकि बीजेपी अगर बंगाल में शासन करती है तो उसके लिए पहली बार होगा कि वो बंगाल में अपना शासन बना सके। ये जो आंकड़े दिखा रहे हैं 293 सीटों पे 259 के रुझान आ गए हैं, उसमें से 145 पे आ गए हैं और बहुमत के लिए 147 चाहिए, जो अभी टच करती हुई दिख रही है 147। तो मुझे लगता है कि बीजेपी की सरकार ममता को वहाँ उखाड़ फेंकेगी और वहाँ पे एक बीजेपी सरकार बनेगी। लेकिन मैं बताना चाहूँगा कि वहाँ पे काफ़ी अनप्रेसिडेंटेड इलेक्शन हुआ इस बार। एसआईआर का मुद्दा बहुत ज्यादा रहा। હા એ જ કે મહિલા ફેક્ટર કામ કરી રહ્યું છે કે પછી એસઆઈઆર, કારણ કે 91 લાખ જે મતદારો છે તેમના નામ હટાવવામાં આવ્યા છે। जी, महिलाओं का अगर बताएं तो महिला अब तक के इलेक्शंस में ममता बनर्जी के साथ जुटी रही। वो लखबीर भंडार योजना हो, दुर्गाश्री योजना हो, जो भी योजनाएं थी वो महिलाओं के लिए थी। तो मुझे लग रहा है कि ये महिलाओं के जो वोट्स है उसमें भी डेंट बीजेपी ने किया है। और ओवरऑल जैसे बीजेपी अब तक जो नॉर्थ बंगाल का एरिया है, दार्जिलिंग है, अलीराजपुर द्वार है, मतलब उस तरह उस इलाके में ज़्यादा स्ट्रांग थी। लेकिन अब ये लग रहा है कि झारग्राम है, पुरुलिया है, बांकुरा है, बंगाल प्रेसिडेंसी का, कोलकाता प्रेसिडेंसी का साउथ जो इलाका है वहाँ पे मालदा, मुर्शिदाबाद, सब जगह बीजेपी को लीड मिलती दिख रही है। इसलिए बीजेपी अब देखिए कि बहुमत से भी आगे उसका 148 पे चली गई है। तो बीजेपी के लिए बहुत अच्छी चीज़ है कि उन्होंने, आप देखें केंद्रीय गृह मंत्री करीब 15 दिनों तक वहाँ पे रहे। प्रधानमंत्री ने भी बहुत ज़्यादा उन्होंने वहाँ पे चुनावी सभाएं की। संगठन बीजेपी का उस तरह से मजबूत नहीं बंगाल में है जिस तरह के टीएमसी का है। लेकिन बंगाल में बीजेपी ने जो लड़ाई लड़ी है वो सब कुछ उन्होंने झोंका है और उसके कारण वो यहाँ पे जो परिणाम है उसमें वो दिखाई दे रहा है। આ પુંડુચેરીને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે કે એનડીએનું શાસન અહીંયા ફરી એકવાર થઈ શકે છે, કારણ કે જે પુંડુચેરીમાં સત્તાધારી એનડીએ 20 બેઠક પર હાલમાં લીડ મેળવતી જોવા મળી રહી છે। પુંડુચેરીમાં કોંગ્રેસ 6, ભાજપ 20 બેઠકો પર લીડ છે, જ્યારે કે અધરને 1 બેઠક મળતી જોવા મળી રહી છે। ઉદયભાઈ, પુંડુચેરીમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે। पुदुचेरी में देखिए लास्ट टाइम भी एनडीए ने सरकार बनाई एनआरसी के तहत, और इन्होंने भी इस बार भी कांग्रेस की सबसे बड़ी गलती ये रही कि उनके जो पहले मुख्यमंत्री थे वी नारायण स्वामी, आपने उनको ही टिकट नहीं दिया। जो कद्दावर नेता हैं उनको टिकट नहीं देना, ऑर्गेनाइजेशनल स्ट्रक्चर्स की कमी हो, तो इसके में दिखा रहा है कि छोटा सा जो राज्य है, एक केंद्र शासित राज्य है, वहाँ भी कांग्रेस अपनी सरकार नहीं बना पाने में असफल रही है। तो इसमें एनडीए को एज देना चाहिए और एनडीए की सत्ता को स्वीकारना चाहिए कि वहाँ पे एनडीए फिर से सरकार बनाने में कामयाब रही है। जबकि कांग्रेस को लगता था कि कांग्रेस वहाँ पे पुदुचेरी में आ सकती है, लेकिन कांग्रेस के आसार नहीं दिख रहे वहाँ पे और बहुत कम सीटें मिल रही हैं पुदुचेरी में भी कांग्रेस को। મુકેશભાઈ, કોંગ્રેસ ક્યાં જોવે છે 5 રાજ્યોમાં પોતાને? કોંગ્રેસ, હું એવું માનું છું કે ક્યાંક તો સંગઠન સાથે જ લડે છે અને હું એવું માનું છું કે કોંગ્રેસ પક્ષ પશ્ચિમ બંગાળમાં તો અમે ખૂબ ઓછી સીટોમાં લડીએ છીએ, બરાબર છે, પણ એવું 100% કોંગ્રેસ માને છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે જે પક્ષ ફાઇટ કરી રહ્યો છે એની સાથે અમે છીએ। અને તમે જે પોંડિચેરીની વાત કરીને એની અંદર તો એ લોકો સરકાર તોડવાની નીતિ પણ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ એવી છે કે જ્યાં એમની સરકાર ધારો કે ના થાય તો પછી એમની પાસે જે પણ એમ નહીં, દર વખતના આવા આક્ષેપ કેટલા યોગ્ય? કારણ કે દર વખતે બસ ભાજપ પર જ તમે ઠીકરા ફોડતા હોવ છો અથવા ઈવીએમ પર ફોડી દો છો છેલ્લે। ઈવીએમ તો હમણાં નથી કરવું, એટલા માટે કે અમારા યુવા નેતા રાહુલજીએ કીધું છે કે ઈવીએમ की बात हम कभी नहीं करेंगे, हम मेहनत करेंगे। એટલે અમે ઈવીએમની કોઈ વાત કરતા નથી। ઈવીએમની તમે યાદ કરાવી એટલે એક વાત કહી દઉં તમને કે તમે કોંગ્રેસના એક ઓફિસ બેરર છો બેન, તમે કોઈ ગામડાના ઇન્ચાર્જ છો, એ ગામડામાં ચૂંટણી થઈ ગઈ, મતદાન થયું, ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને તમે એ ગામડામાં ફરી જાઓ છો અને એમ કહો છો કે તમે બધા કોંગ્રેસની વાત કરો છો કાયમ અને તમારા 800 મતમાંથી 700 મત ભાજપના નીકળે છે, તો તમારે આ રીતનું કરવાનું કારણ શું? તો એ ગામડાના મતદારો એમ કહે છે કે અમે મત કોંગ્રેસને આપ્યા છે,
ભાજપને કેવી રીતે ગયા? આ સવાલ તમને કરે તો તમને મગજમાં શું આવે? એ જ વાત આવી ને પાછી. ના આવી તમે ઈવીએમ ની વાત કરી તમે એટલે ઈવીએમ કેમ આવે છે? એક્સેપ્ટ નહીં કરતા કે ખાલી પ્રેસ કોન્ફરન્સ સુધી તમે મર્યાદિત છો. જ્યારે મુદ્દા ઉઠાવવાની વાત આવે, સચોટ રીતે રજૂ કરવાની વાત આવે ત્યારે કોંગ્રેસ નથી હોતી. લોકોને તો ઘણી બધી મુશ્કેલી છે, ત્યારે કોંગ્રેસ ક્યાં હોય છે? જુઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત હોય, મોંઘવારીની વાત હોય, બેરોજગારીની વાત હોય, ત્યારે વિરોધ પક્ષ દમદાર રીતે બહાર આવે છે. હું પોતે લડાયક સ્થાનિક માણસ સ્વરાજ્યની બી વાત કરી લઈએ તો દર વખતના દાવા આ વખતે પણ જોવા મળ્યા, તો ક્યાં રિઝલ્ટ? પણ એટલો હું એવું માનું છું કે અમદાવાદની અને ગુજરાતની જે શહેરી જનતા છે એમને ખાડા, પાણી ભરાઈ જવું, રોડ તૂટી જવા, બ્રિજ તૂટી જવા એ મંજૂર છે એવું માની લઈએ, કારણ કે આપણે તો ઉજાગર કર્યું જ છે દરેક વસ્તુ, અમારા મેનિફેસ્ટોમાં પણ છે. અને તમે જુઓ કે ગુજરાતના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર તુષારભાઈ ચૌધરી દ્વારા ગુજરાતના ચારે ઝોનમાં જન આક્રોશ યાત્રા કરી 4000 કિલોમીટરની, એની અંદર કેટલા પ્રશ્નો મળ્યા છે, લોકોના ઇન્ટરવ્યુ તમે જોયા છે આપણી પ્રતિષ્ઠિત ચેનલથી. પણ રિઝલ્ટ જોવા નહીં મળ્યું. આપણે રાજ્યની વાત પછી કરીશું, તે પહેલા કેન્દ્રની વાત કરી લઈએ. હા ચોક્કસ. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે તમે જે કીધું ને મુદ્દા ઉજાગર કરવામાં પાછળ, એટલે કહું છું મુદ્દા ઉજાગર કરવામાં કોંગ્રેસ ક્યાંય પાછીપાની કરતી જ નથી, વિરોધ પક્ષમાં છે. પણ મૂળ વસ્તુ એવી છે કે મતદારોના મગજમાં મુદ્દા કરતાં બીજા સંવેદનશીલ અને ભાવનાત્મક મુદ્દાઓ વધારે મનમાં ઠસાવી દેવામાં આવે છે. એના કારણે આ રિઝલ્ટ આવે છે એવું અમારું ચોક્કસ માનવું છે. હા, તમે સમજો કે કોંગ્રેસ જીતે એટલે અમે કંઈ ભાવનાત્મક મુદ્દાઓ નથી પાસ થયા એવું નથી, પણ મૂળ દરેક જગ્યાએ જે મેજોરિટી આપણને જે દેખાય છે ને, ધારો કે યુપી લઈ લો, એમપી લઈ લો, દિલ્હી લઈ લો, દરેક જગ્યાએ તમે જુઓ તો પ્રચાર કઈ રીતે થાય છે તમે જ તમારી પ્રતિષ્ઠિત ચેનલથી બતાવો છો, એટલે અમે જોઈએ છીએ. તો એ જે ભાવનાત્મક મુદ્દા છે ને એમાં પ્રજા, આપણી હિન્દુસ્તાનની જનતા આવી જાય છે ને, એમાં ખાસ કરીને ગુજરાતની. તો હું એવું ચોક્કસ માનું છું કે જે રીતે આ 5 રાજ્યોની ચૂંટણી છે એની અંદર કેરળમાં તો આ વખતે બદલાવની 100% આશા હતી અને એ થયું છે. અને એટલા માટે કે અમે લોકોએ જે મુદ્દા ઉજાગર કર્યા હતા એ લોકોના મગજમાં ત્યાં કદાચ બેઠા છે. પાંડિચેરીની અંદર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ભારતીય જનતા પાર્ટીએ તોડી હતી, પણ છતાં પણ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યો છે, એ પણ એક સરપ્રાઈઝ છે. અને તમિલનાડુની વાત કરીએ તો એમાં કોંગ્રેસ ગઠબંધને એ સાબિત કર્યું છે કે જ્યારે પ્રાદેશિક ગૌરવ અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ એક સાથે આવે છે. અને આસામમાં અમારી લડાઈ અસ્મિતાની લડાઈ છે. ભાજપ જે રીતે સીએએ દ્વારા રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ છે એની સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે અને છતાં પણ ત્યાં સરકાર બનાવે છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે મતદારોને સમજાવવામાં અમે તો સફળ રહીએ કે ના રહીએ, પણ ભારતીય જનતા પાર્ટી એમના જે એજન્ડા છે એમાં સફળ થઈ જાય છે એવું ચોક્કસ મારું માનવું છે. જી ઉદયભાઈ, આપણે વાત કરી લઈએ તામિલનાડુની, તો ત્યાં તો ઘણો ચેન્જ જોવા મળી રહ્યું છે આ વખતે, કારણ કે પહેલીવાર ચૂંટણીમાં મોટી સફળતા મેળવી રહી છે ટીવીકે, પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને વિજયની પાર્ટી 101 પર હાલમાં જોવા મળી રહી છે. जी, मैं तमिलनाडु को बता दूं, जब चुनाव शुरू हो रहे थे और चुनावी प्रक्रिया चालू हो रही थी तो डीएमके को एज मिल रहा था, दिख रहा था, डीएमके आगे लग रही थी. लेकिन टीवीके का जो फैक्टर था वो काफ़ी ज़्यादा वो सिद्ध हुआ है. आप देखें कि सेंचुरी पार कर दी है टीवीके ने. टीवीके एक्सपेक्टर के रूप में हुआ है. टीवीके का वहाँ पे ऑर्गेनाइजेशन उस तरीके का नहीं है जिस तरीके का डीएमके का है. तो टीवीके को जो युवा एक चेहरा था और थलपति जहाँ भी जाते थे उनके पीछे जो पब्लिक थी वो काफ़ी ज़्यादा दिखती थी. वो साइकिल से गए और अन्य माध्यमों से जा रहे थे. हर जगह उनके साथ उनकी भीड़ दिख रही थी काफ़ी ज़्यादा. लेकिन वो भीड़ वोटों में कितनी तब्दील होती है इस पे थोड़ा संदेह था. लेकिन जो रुझान आ रहे हैं और जो जीत आ रहे हैं वो टीवी के काफ़ी ज़्यादा आगे चल रही है. और वहाँ पे हंग असेंबली डीएम के 3रे नंबर पे आ गई है. AIDMK जो जिसको बताया जा रहा था कि वो विपक्ष के हैसियत भी नहीं आ पाएगी, वो 73 सीटों पे है. तो वहाँ पे हंग लग रही है स्थिति. और टीवी के और हो सकता है AIDMK मिलकर सरकार भी बना सकती हैं. ये डीएम के लिए बहुत बड़ा झटका है, स्टालिन के लिए बहुत बड़ा झटका है. स्टालिन पीछे भी चल रहे थे. तो इस स्थिति में अगर ओवरऑल देखें तो जो कांग्रेस नीति गठबंधन है यूपीए, उसको बहुत ज़्यादा नुकसान होता हुआ दिख रहा है. 1947 પછીનો આ સૌથી મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. जी, वहाँ पे हर बार
या तो डीएम के द्रविडियन पॉलिटिक्स चलती है એટલે वहाँ શું લાગી રહ્યું છે કે લોકો કંટાળ્યા છે કે હવે બદલાવ જોઈએ છે એટલે ટીવી કેને પસંદ કરી રહ્યા છે કે પછી એક જે મેગા સ્ટારની ઇમેજ છે તે લોકોને પ્રભાવિત કરી રહી છે? देखिए वहाँ पे फिल्म स्टार का ट्रेंड रहा है। कल्याणी गार्ग बोल रहे हैं, जयललिता बोल रहे हैं, एमजी रामचंद्र बोल रहे हैं सब। लेकिन एक डीएमके की सरकार थी 5 साल, वहाँ पे ट्रेंड रहता है कि एक बार डीएमके आए, एक बार एडीएमके आए। जयललिता के निधन के बाद एआईडीएमके का उतना करिश्मा नहीं रहा। टीवी के ने एंट्री करी और लोगों को लगा कि हाँ ये एक अच्छा विकल्प है। तो मुझे लगता है कि वो टीवी के का फैक्टर वही असर कर रहा है। एंटी इनकम्बेंसी थी डीएमके के खिलाफ जरूर, वो लोग परेशान भी थे। हमारा वहाँ पे एडिशन भी हमने लगातार बात भी की है। तो वो लग रहा है डीएमके को काफ़ी ज़्यादा नुकसान हुआ है और टीवी के एक अच्छी अगर सरकार बनाती हुई दिख रही है, अगर नहीं तो फिर अगले के दिनों में ऐसा हो जाएगा कि एआईडीएमके और टीवी के रह जाएंगी, डीएमके पीछे रह जाएगी।